ધારી તાલુકામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગે છે। ધારીના મુખ્ય પોલીસ સ્ટેશનની અંદર જાણે કોઈ જવાબદાર છે જ નહીં એવું લાગી રહ્યું છે। ધારી વાઘાપરા પ્રેમપરા વિસ્તારમાં હમણાં ઘણા યુવાનો દારૂ દૂષણ સેવન પીવાથી મૃત્યુ પામેલા છે અને અનેક પરિવારો ચિંતિત થયા છે। ધારીમાં દારૂબંધી નથી અને સરકારના કાયદો વ્યવસ્થાના લીરા લેર ઉડતા હોય તેમ બેફામ વેચાણ દારૂ ધંધાર્થીઓ આ બુટલેગરો કરી રહ્યા છે। પત્રકારની રજૂઆતો પણ પોલીસ ધ્યાને નથી લેતા એમને પણ અડધૂત કરવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે। હવે લાગે છે કે ધારી તાલુકામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગે છે અને અત્યારે ધારી પોલીસ સ્ટેશનમાં પણ કૂતરાઓ બિંદાસ આંટાફેરા કરતા નજરે પડે છે। એ નજરે જોવા મળે છે અને સાથે દૂધ જેમ મળે છે તેવી રીતે બજારમાં હવે હોમ ડિલિવરીથી પણ દારૂ સપ્લાય થાય છે। ધારીની આમ જનતા દારૂ દૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠી છે।